એગ્રીવન કંપની કૃષક 2i ડ્રોન લાવી છે, જે એક દિવસની અંદર 25 થી 30 એકરની અંદર દવાનો છંટકાવ કરી આપે છે। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલનું હવામાન, આવનારા દિવસના વરસાદ અને એ સાથે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે આ વિસ્તારો વિશે ખાસ ખૂબ અગત્યની ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ તો મારે આપને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણે અત્યારની હવામાનની સ્થિતિ શું છે। જો કે આમ જોવા જઈએ તો આપણે બધાને ખબર છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધીમાં આપણે એક વરસાદની આગાહી છે, જેમાં આપણું અનુમાન તો એવું હતું કે ભારેથી અતિભારે વરસાદ પડશે, પણ અત્યારે જે અલગ અલગ મોડેલ ઇન્ડિકેટ કરી રહ્યા છે અને હવામાનમાં વારંવાર બદલાવ આવી રહ્યો છે એ મુજબ એવું લાગી રહ્યું છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બરનું સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય ને અતિ ભારે નહીં હોય, પણ ચોક્કસથી વરસાદ થવાનો છે। 26 તારીખ એટલે કે એક્ઝેક્ટ 26 કે 27 થી ચાલુ થઈ જાય એવું ફાઇનલ નથી, પણ 6 તારીખ સુધીમાં વરસાદ ચોક્કસથી થવાનો છે। જો કે અત્યારે મહત્વનું એ પણ છે કે અત્યારે સમયે વરસાદ ન થાય, પાછળથી ગમે એટલું થાય તો પણ કોઈ મતલબ નથી। અત્યારે ખેડૂતને વરસાદની જરૂર છે। પિયત ઓલરેડી ખેડૂત 2 થી 3 આપી ચૂક્યા છે। મોટાભાગના વિસ્તારમાં અત્યારે કુવા અને બોરમાં પાણી ખાલી થઈ રહ્યા છે। જો હવે વરસાદ ન આવે તો ખેડૂતનો બધો જ પાક છે એ નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે આ બધું કુદરતી હોય છે, આપણે માત્ર અનુમાન કરતા હોય છે, પણ જો આ વરસાદ ન આવે તો કુદરત રૂઠે તો કમસે કમ સરકારે તો ક્યાંક ને ક્યાંક સમજવું પડશે, કંઈક સરકારે આમાં નવું પગલું ભરવું પડશે। પણ અત્યારની શું સ્થિતિ છે એ પહેલા સમજી લઈને પછી મારે આગળ આપણે વાત કરવાની છે। અત્યારે જોવા જઈએ તો આજે આખો ભારતનો મેપ છે, આ ભારતનો નકશો છે, એની અંદર મોટાભાગના વિસ્તારની અંદર જે વરસાદની સક્રિયતા જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ચોમાસું ધરી ઉત્તર તરફ હતી, હવે દક્ષિણ તરફ નીચે તરફ આવી છે। અત્યારે આ બધા વિસ્તારો છે એ સક્રિય થઈ ચૂક્યા છે। હવે એની અંદર જે અરબ સાગર છે ને, અરબ સાગરના પણ આ ભાગોની અંદર પણ હવે ખૂબ સક્રિયતા જોવા મળી રહી છે। અરબ સાગરના આ ભાગો જે સક્રિય થયા છે એને કારણે પણ હવે આ મોન્સૂન ઓફશોર ટ્રફ હશે એ સક્રિય થશે। જેમાં મહત્વનું એ છે કે અત્યારે એક ખાસ કરીને આ જે અસ્થિરતા છે, આ જે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવીને આ અસ્થિરતા આગળ વધી રહી છે, આ લગભગ એવું લાગી રહ્યું છે કે 6 સપ્ટેમ્બર સુધીમાં આપણા ગુજરાતના ઘણા બધા વિસ્તારને વરસાદનો લાભ આપશે। પણ ગુજરાતના સાર્વત્રિક ઓલ ઓવર તમામ વિસ્તારને એ વરસાદનો લાભ નહીં હોય। 6 તારીખ સુધીમાં ઘણા વિસ્તારને લાભ આપશે, જેમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો 28 તારીખ બાદ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત પણ થઈ જશે અને એમાં પણ ખાસ કરીને જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તાર હશે આ વિસ્તારમાં સારું એવું વરસાદનું પરફોર્મન્સ છે જોવા મળી શકે છે। એટલે 28-29 તારીખથી વરસાદની શરૂઆત થશે, લગભગ 6 સપ્ટેમ્બર સુધી ચાલશે। સિસ્ટમ નજીક આવે પછી ખ્યાલ આવશે કે કેટલા વિસ્તારમાં લાભ મળશે ને કેટલા વિસ્તારમાં લાભ નહીં મળે। ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ છેલ્લી સિસ્ટમ નથી, કેમ કે ચોમાસું હજી ઘણી જગ્યાએ વાત કરી રહ્યા છે કે હવે વિદાય લેવાનું છે, તો હમણાં વિદાય લે તેવી શક્યતા ઓછી છે, કેમ કે ચોમાસાની વિદાય ત્યારે થાય પાકિસ્તાનના આ જે ભાગો છે આમાં કોઈ પણ જગ્યાએ અહીંયા કોઈ પણ જગ્યાએ અહીંયા જ્યારે એન્ટી સાયક્લોન બને એટલે કે જે હાઈ પ્રેશર બને ને એને કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય, જેને મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ કહેવાય છે, એ હજુ થોડાક દિવસ એટલે કે 10-15 દિવસમાં થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે। એટલે અત્યારે ચોમાસાની વિદાયની કોઈ વાત હોય તો એમાં આપણાથી ચિંતાનું કારણ નથી, કેમ કે ચોમાસું હજી લગભગ 45 થી 50 દિવસ તો ચાલી શકે। જો કે 45 થી 50 દિવસ ચોમાસું ચાલે એ પણ આપણા માટે ફાયદારૂપ નથી, એ ચોમાસા દરમિયાન વરસાદ પડે તો આપણા માટે ફાયદારૂપ રહેશે। હા, એક ચોક્કસથી છે કે હજુ 6 સપ્ટેમ્બર સુધીમાં ભલે જે વિસ્તારને વરસાદનો લાભ મળે અને બીજા વિસ્તારને પણ આગળ ઉપર વરસાદ તો થવાનો છે, એટલે વરસાદ થશે તો પાણીના રૂપમાં ફાયદો કરે, પણ અત્યારે જે ચોમાસું પાક છે એમાં તો અત્યારે જો સમય ન થાય તો આપણે નુકસાની ગણવાની છે। એટલે આ પ્રકારની અત્યારે સ્થિતિ છે। જો કે આ પછી પણ આગળ ઉપર જોવા જઈએ તો વરસાદ ક્યારે થશે એ પછી આપણે આગળ બતાવશું, પણ અત્યારે જે આ બધી સક્રિયતા થઈ રહી છે આ સક્રિયતા ક્યાંક ને ક્યાંક આપણે વરસાદના રૂપમાં 6 તારીખ સુધીમાં લાભ આપશે। કયા વિસ્તારમાં લાભ આપશે એ આવનારા સમયમાં વાત કરવાની છે, પણ ખૂબ ચિંતાનું કારણ અને ખેડૂતો માટે ખૂબ કપરી પરિસ્થિતિ છે। હવે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે એની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો જે ઓફિશિયલી આંકડા પ્રમાણે ભલે ગુજરાતની અંદર 58% વરસાદ વરસ્યો છે, 58% જે એવરેજ છે એ ઓલ ઓવર ગુજરાતની છે, એનો મતલબ એ નથી કે બધી જ જગ્યાએ 58% વરસાદ વરસ્યો હોય। ઘણા બધા વિસ્તાર છે અત્યારે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। 58% વરસાદ એટલે કે જે સુરતના ભાગો હોય આમાં કદાચ ને વધારે વરસાદ પડી જાય, અમદાવાદમાં વધારે વરસાદ પડી જાય, અથવા તો જે ભરૂચવાળા વિસ્તાર હોય, આણંદવાળા વિસ્તાર છે, નવસારી અથવા તો ડાંગ હોય, વલસાડ હોય વગેરે, આ તમામ વિસ્તારની અંદર કદાચ વધારે વરસાદ પડી જાય, પણ આ વિસ્તારમાં માનીએ કે વરસાદ નથી પડ્યો તો આ દુષ્કાળ છે। આમાં પણ અમુક જિલ્લા તાલુકામાં દુષ્કાળ હોય,
અહીંયા પણ અમુક તાલુકામાં દુષ્કાળ હોય તો એ 58%ની એવરેજ હોવા છતાં એટલું ચોક્કસથી કહી શકાય કે ઘણા બધા વિસ્તાર છે દુષ્કાળનો સામનો કરતા હોય. એવી જ રીતે આપણે દુષ્કાળની જો વાત કરવા જઈએ તો આમ જોવા જઈએ તો જ્યારે દુષ્કાળની વાત હોય ત્યારે જો ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા એટલે કે 1 મહિનો સુધી જો વરસાદ ન પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે ને દુષ્કાળગ્રસ્તનું જે રાહત પેકેજ હોય એ ખેડૂતોને માલધારીઓને આપવું પડે જેથી કરીને ખેડૂતો અને માલધારી છે એ વર્ષ પૂરું કરી શકે. 4 અઠવાડિયાની જગ્યાએ ઘણા વિસ્તાર એવા છે કે 9 અઠવાડિયાથી વરસાદ નથી છતાં પણ ઘેરની ગોળી લઈને જે ઊંઘેલી સરકાર હોય એ પ્રકારે આ સરકાર અત્યારે ઊંઘેલી છે, હજી જાગતી નથી અને હજી 9 અઠવાડિયા વીતી ગયા છતાં પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને એને રાહત પેકેજની જાહેરાત નથી કરતી. આ ખૂબ ચિંતાનો વિષય છે. મારી અપીલ છે કે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ઘણી જગ્યાએ જોવા જઈએ તો આપણે અત્યારે સૌની યોજનાથી પણ જો પાણી આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક રાહત મળે. પણ મને ઘણા બધા ખેડૂત ભાઈઓએ એવું પણ જણાવ્યું છે, જેમાં ગઈકાલે પણ અમુક ખેડૂતના પ્રશ્ન હતા કે સૌની યોજનાના નામે ઘણા બધા નેતાઓએ એવું કૃત્ય કર્યું છે કે માત્ર 2 કલાક માટે સૌની યોજનાનું પાણી ખોલ્યું, ફોટા પડાવ્યા, વિડીયો બનાવ્યા અને 2 કલાક પછી પાણી બંધ કરી દેવામાં આવ્યું. એટલે ટીવીમાં જાહેરાત એવી થઈ કે સૌની યોજનાનું પાણી આપવામાં આવ્યું છે પણ વાસ્તવમાં એનો ખેડૂતને લાભ નથી મળ્યો. સૌની યોજનાનો જ્યાં પણ લાભ આપી શકતા હોય, જે નર્મદાનું કે અન્ય નદીનું પાણી છે એ આપણે બીજા વિસ્તારને સૌની યોજનાના મારફતે બીજા તળાવો કે ડેમો ભરીને પણ મદદરૂપ થઈ શકતા હોય ત્યાં તાત્કાલિક ધોરણે સરકારે મદદ કરવી જોઈએ. માત્ર ફોટા પડાવવા પૂરતું નહીં પણ વાસ્તવમાં ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે પરિસ્થિતિ એ છે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર 9 અઠવાડિયાથી કોઈ વરસાદ નથી. એટલે આ વિસ્તાર તો એવા છે કે ઘણા બધા તાલુકામાં 0% વરસાદ હશે, ક્યાંક 1% હશે, ક્યાંક 2% હશે. બરાબર, આ પ્રકારની પરિસ્થિતિ છે. ક્યાંક વધીને 10% હશે. તો આ પરિસ્થિતિની અંદર આ બધા વિસ્તાર છે તો અત્યારે દુષ્કાળનો સામનો ઓલરેડી કરી રહ્યા છે. એટલે આ વિસ્તારમાં દુષ્કાળ છે એની સામે અહીંયા ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડરના અમુક વિસ્તાર એવા છે કે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. કચ્છના મોટા ભાગના વિસ્તાર એવા છે કે ત્યાં પ્રોબ્લેમ છે. હા, એક વાત અલગ છે કે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર જે કેનાલનું પાણી જે ખેડૂતના ખેતર સુધી જતું હોય ઘણા બધા ખેતરો સુધી જાય છે એટલે એને કદાચ કેનાલનો લાભ મળે તો બહુ વાંધો ન આવે. પણ એમાં પણ ઘણા ખેડૂત એવા હશે કે જેને કેનાલનો લાભ ન મળતો, એના ખેતર સુધી કેનાલ ન પહોંચતી હોય તો એની પરિસ્થિતિ ખરાબ છે. દાખલા તરીકે જુનાગઢનું એક ઉદાહરણ લઈએ તો જુનાગઢ જિલ્લામાં ભલે આમ જોવા જઈએ તો સારા વરસાદ પડ્યા પણ છે, જેમ કે કેશોદ હોય, માંગરોળ હોય, એમાં અત્યાર સુધી સારા વરસાદ પડ્યા હતા. પણ એમાં પણ વિસાવદર છે તો વિસાવદરની પરિસ્થિતિ ચોમાસા દરમિયાન ખરાબ છે. પ્રોપર જુનાગઢ તાલુકાના ઘણા બધા ગામડા છે એની પરિસ્થિતિ ખરાબ છે. એવી જ રીતે ગીર સોમનાથમાં પણ ઘણા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે ત્યાં આજ દિવસ સુધી માત્ર 10% વરસાદ નથી થયો. ભલે ઓલ ઓવર ગુજરાતમાં 58% થયો હોય પણ અહીંયા 10% પણ ઘણા ગ્રામ્ય વિસ્તારની અંદર નથી થયો. સૂત્રાપાડામાં એક સાથે કહી શકાય કે 40-45 ઇંચ વરસાદ પડ્યો એટલે એવરેજ ઊંચી આવી ગઈ. પણ એક વખત પડે ને પછી સતત વરસાદ ન પડે તો સ્વાભાવિક વાત છે કે ત્યાં અત્યારે પાક સુકાતો હોય. એટલે ગીર સોમનાથમાં પણ એવી પરિસ્થિતિ છે. એમાં દરેક અમરેલી હોય, ભાવનગર હોય, બોટાદ હોય, રાજકોટ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, કોક ને કોક દરેક વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ તો ખરાબ છે જ. ભલે આખા જિલ્લાની ખરાબ ન હોય, 1-2 તાલુકાની હોય કે અમુક ગ્રામ્ય વિસ્તારની હોય, પરિસ્થિતિ આ બધા જની ખરાબ છે. એટલે આ બધા વિસ્તારમાં આપણે ઓલ ઓવર ગુજરાતમાં 58% વરસાદ વરસ્યો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક એટલું કહી શકાય કે માત્ર દુષ્કાળ છે એ દેવભૂમિ દ્વારકા, પોરબંદર કે જામનગરમાં જ નથી, ત્યાં તો છે જ પણ એ સિવાય પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, પાણીની કિલ્લત છે. અને હવે અત્યારે જો વરસાદ ન પડે તો નવું પિયત આપવા માટે પણ ખેડૂત પાસે કોઈ પાણીની સુવિધા નથી. જ્યાં વિસ્તારની અંદર દાખલા તરીકે આ દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય તો ત્યાં કેનાલની કે જે કંઈ વ્યવસ્થા હોય તો એને પાણી મળી રહેતું હોય. ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારને મળી રહેતું હશે, કચ્છને મળી રહેતું હશે. પણ સૌરાષ્ટ્ર વિસ્તાર એવો છે આ આખો વિસ્તાર કે આને જો વરસાદ ન પડે તો એમની પાસે કોઈ જ બીજો વિકલ્પ નથી. માત્ર ને માત્ર એની વરસાદના આધારે જ અહીંયા ખેતી થતી હોય છે. એટલે આ વિસ્તારની પરિસ્થિતિ, સૌરાષ્ટ્રની પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે. અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે જોવા જઈએ તો વરસાદ નથી અને આવનારા સમયમાં પણ જો વરસાદ અત્યારે જે અનુમાન છે એ પ્રમાણે ન થાય તો સંપૂર્ણ પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે સરકારશ્રીએ સૌની યોજનાથી પણ જ્યાં પાણી આપી શકાતું હોય ત્યાં આપવું જોઈએ ને જ્યાં પાણી આપણે ન આપી શકીએ અને વ્યવસ્થા ન કરી શકીએ એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત પણ જાહેર કરવા જોઈએ. ઓલરેડી ઘણા બધા આમાં વિસ્તાર એવા છે કે જેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જરૂર છે અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને તેને રાહત પેકેજ યોગ્ય રીતે આપવું. માત્ર ટીવીમાં જાહેરાત નહીં, ટીવીમાં જાહેરાત તો ઘણી બધી થાય છે
ટીવીમાં જાહેરાત કર્યા પછી જે આપણે ટીવી ચેનલના મીડિયાના મારફતે જે સરકાર કે નેતાઓ બોલે એ વાસ્તવમાં ખેડૂતના ખાતા સુધી એ લાભ છે એ મળવો જોઈએ. માલધારી ભાઈઓને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પશુપાલનમાં અગવડતા પડી રહી છે, કેમ કે ખેતી અને પશુપાલન આ બંને સંપૂર્ણપણે કુદરતી એટલે કે જે ભગવાન ભરોસે છે, જે વરસાદ પડે તો વરસાદ આધારિત આ બંને વ્યવસાય છે ને આ બંને વ્યવસાયની અંદર 2026ના ચોમાસાની અંદર અત્યારે ખૂબ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. તો માલધારી ભાઈઓ છે એને પણ ઘાસચારો અને પાણી માટે થઈને રાહત પેકેજ આપવું જોઈએ. ખેડૂતોને પણ જે ચોમાસું પાક નિષ્ફળ જાય તો એના માટે થઈને પેકેજ ક્યાંક ને ક્યાંક આપવાની અત્યારે નોબત ઊભી થઈ છે. એટલે સરકારે જે ઘેનની ગોળી પી અને જે ઊંઘમાં છે એ ઊંઘમાંથી ઉઠી અને જે વાસ્તવમાં જેને મળવાપાત્ર છે એને લાભ આપવો જોઈએ. જ્યાં કેનાલોનું પાણી પહોંચી શકે ત્યાં કેનાલોથી પાણી આપો, સૌની યોજના આપો અને રાહત પેકેજ જાહેર કરો. આવી મારી દરેક નેતાને, દરેક સરકારને મારી અપીલ છે. હા, એક ચોક્કસથી છે, આગળ ઉપર વરસાદ થાય, હજુ પણ થશે. ચોમાસું પૂર્ણ નથી થયું. સામાન્ય રીતે 10 ઓક્ટોબર સુધી તો ચોમાસું ચાલવાની શક્યતાઓ પણ છે. વરસાદ થાય છતાં પણ જો સમયે વરસાદ નહીં થાય તો ખેડૂતોને કોઈ લાભ નથી મળવાનો અને ખેડૂતો અત્યારથી જ ચિંતામાં છે, ખેડૂત પાયમાલ છે. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર ટાઈમે આખું ભારત જ્યારે જન્માષ્ટમી ઉજવશે, પણ મારા ગુજરાતનો ખેડૂત છે એ ખેતરની અંદર પોતાના પાકને કેમ બચાવવો એની સામે ઝઝૂમતો હશે. તો આ સમયગાળા દરમિયાન જન્માષ્ટમી પહેલા જ સરકાર તરફથી કોઈ ખાસ જાહેરાત કરવામાં આવે ને રાહત પેકેજની જાહેરાત કરી અને જે તાલુકાની અંદર, હું તો એમ માનું છું કે ભલે આખા તાલુકામાં વરસાદ હોય 2 ગામ બાકી રહી ગયા હોય તો એ 2 ગામને પણ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. એટલે આ વર્ષે જોવા જઈએ તો ગ્રામ એકમ ઉપર જાહેરાત કરવાનો અત્યારે જે સમય છે. આમ જોવા જઈએ તો ઘણી વખત આપણે જિલ્લા એકમ એટલે કે આખા જિલ્લાની અંદર દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ હોય તેનું પેકેજ મળતું હોય, ઘણી વખત તાલુકા એકમ ઉપર મળતું હોય, ઘણી વખત ગ્રામ એકમ ઉપર મળતું હોય. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તાલુકાની અંદર 5 ગામમાં સારું હોય, 5 ગામમાં નબળું હોય. સારું ગામ હોય કે જેને વરસાદ ઓલરેડી થયા છે ને જરૂર જ નથી પેકેજ જાહેર કરવાની, એને ન કરે તો ચાલે. પણ જે નબળા છે, વાસ્તવમાં જેને જરૂર છે એના સર્વે કરીને કરવું જોઈએ. એટલે ગ્રામ એકમ ઉપર કરવું જોઈએ. જો તમે જિલ્લા એકમ ઉપર કરવા જશો તો જિલ્લાની અંદર જુનાગઢ જિલ્લાનો વારો જ નહીં આવે, કેમ કે ટકાવારી વરસાદની ઊંચી બતાવશે. તો જુનાગઢ જિલ્લાની અંદર ઊંચી ટકાવારીને કારણે રાહત પેકેજ જાહેર ન થાય તો પછી જે વિસ્તારમાં જે ગામડાઓને વાસ્તવમાં દુષ્કાળ છે એનું શું, એને તો નુકસાની જશે. એટલે જિલ્લા એકમ ઉપર કે તાલુકા એકમ ઉપર નહીં, ગ્રામ એકમ ઉપર તાત્કાલિક ધોરણે સરકારે એની એક ડિઝાઇન બનાવવી જોઈએ. નક્કી કરવું જોઈએ કે કયા ગામમાં વરસાદ નથી પડ્યો કે ઓછો પડ્યો છે અથવા તો 10% કરતાં પણ ઓછો વરસાદ છે. એ તમામ ગામને રાહત પેકેજની જાહેરાત કરે એવી મારી અપીલ છે. અને સૌની યોજનામાં માત્ર ફોટા નહીં પડાવતા વાસ્તવમાં ગુજરાતના ખેડૂતોને લાભ આપજો. આગળ ઉપર વરસાદ પણ થશે, પાણીની વ્યવસ્થા કદાચ થાય એવી શક્યતાઓ હજી આપણે રાખી શકાય, કેમ કે આપણે બધા આશાવાદી છે. મને પણ ખૂબ આશા છે કે દ્વારકાધીશ છે એ વરસાદ વરસાવશે, પાણી થશે. પણ અત્યારે પાણી નથી, અત્યારે વરસાદ નથી, જેને કારણે આપણો પાક છે એ નિષ્ફળ જઈ રહ્યો છે. જેને કારણે આ બંને હવામાન અને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર વિશેની તમામ વાત છે એ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.